કર્યા છે અને કરી રહ્યા છે એ ભૂતકાળમાં થયા ન હતા અને ભવિષ્યમાં બરાબર લખી રાખે, કોઈને યાદ રાખવું હોય કે ભવિષ્યમાં આવું વિકાસના કામો બાકીના કોઈ લાવી શકવાનું નથી. અને એ રીતે પીવાના પાણીની યોજના આપણા જસદણ વિછિયા વિસ્તારમાં, એમાં એક જસદણ શહેર સહિતનું, જસદણ શહેરની અંદરથી નગરપાલિકા વિસ્તારમાં આ વખતે આપણે અભૂતપૂર્વ રીતે ત્યાં પણ આપણે નલ સે જલની યોજનાને શહેરી વિકાસ વિભાગમાંથી અલગથી આ લઈ આવ્યા છે. પહેલા મેં આપને એટલે કીધું કે ભૂતકાળની અંદર એક ખાલી હેન્ડપંપ બનાવવા માટે કે વહેલા જાગીને એક ગાગર પાણીની ભરવા માટેની જે સ્થિતિ હતી ને, આજે બધાને લગભગ દરેકના ઘર સુધી પીવાનું પાણી ચોખ્ખું અને પૂરતા પ્રમાણમાં મળી રહે એ રીતની યોજનાઓ લગભગ પૂર્ણ થવા આવી છે. કેટલીક આપણે આવી કીધું અમને પાઇપલાઇનમાં જે પૂર્ણ થશે એટલે એકાદ વર્ષની અંદર આ કામગીરી પૂર્ણ થશે ને એટલે દરેકના ઘર સુધી જેને આવડતું હોય, ફાવતું હોય, જેની માનસિકતા હોય, બાકી તો ઘર સુધી ન આવે તે ગામની અંદર આપ્યા પછી, ટાંકામાં આપ્યા પછી ઘરની અંદર વિતરણ કેમ કરવું, આપવું કેમ ગામ સુધી અંદરની વ્યવસ્થા, એ પણ ગામની અંદર સારો વ્યક્તિ સરપંચ શ્રી કે આગેવાન તરીકે હશે ને તો પોતાના ઘર સુધી 100 લીટર પાણી એક વ્યક્તિને મળે એ રીતની વ્યવસ્થા આખી આપણે આ વિધાનસભા બેઠકની અંદર આખા વિસ્તારમાં કરી છે. એટલું નહીં, પીવાના પાણી માટે જે અત્યારે આપણે લાવીએ છીએ એ ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી લઈ આવીએ છીએ. ઢાંકીથી લાવીને અહીંયા આપણે છેક ફેરવીને નાવડા લઈ આવીએ, નાવડાથી ભામણ લાવીએ, ભામણથી અહીંયા મોઢુકા લાવીએ, મોઢુકાથી પમ્પિંગ કરીને અહીંયા હિંગોળગઢથી લાવીએ, હિંગોળગઢથી આપણે બાકીના અને મોઢુકાથી પમ્પિંગ કરીને પાણી આપીએ છીએ. ખૂબ કોસ્ટલી, ખૂબ મોંઘું આ પાણી આપણને અહીંયા પડે. આ તો જેના ચાર્જ વસૂલ કરવામાં આવે ને તો અહીં પાણીની બોટલ જે આપણે લઈએ છીએ ને એના કરતાં મોંઘી પડે એ પ્રમાણે એટલી મોંઘું પાણી આપણે અત્યારે આપણા ગામને ઘર સુધી આપીએ છીએ. આ તો ઠીક છે કે અત્યારે જે સરકારમાં જે રીતે ચાલે છે વસૂલાત નથી થતી, વસૂલાત થાય તો આ પીવાનું પાણી ત્યાંથી જે લાવીએ છીએ તેમ એમાંથી ઢાંકી અને નાવડાના પમ્પિંગ સ્ટેશન કોઈએ જોયા હોય તો હાથ ઊંચો કરે, થોડા ઘણા. એટલે ઢાંકીની અંદર ને ત્યાંથી પાણી અહીં સુધી લાવીએ છીએ. અને હવે એનું પૂરક રીતે આપણને પાણી મળે ને એના માટેની સૌની યોજના, જે સૌની યોજના બની છે ને એ તો આ વિસ્તાર માટે, સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ બની છે. અને એટલા માટે હું આપણે બધાને કહેવા માંગુ છું કે ભૂતકાળની અંદર આપણને ખબર છે કે જ્યારે અછત થતી અથવા વરસાદ ઓછો થતો અને અર્ધ અછત જેવું આપણને આ વિસ્તારમાં જોવા મળતું, સૌરાષ્ટ્રમાં અને આપણા વિસ્તારમાં અને કચ્છની અંદર, ત્યારે આપણે જોયું છે કે ઉનાળાનો શરૂઆત થાય, શિયાળાની લગભગ ઉતરવાની શરૂઆત થાય. ઉનાળાની શરૂઆતમાં શિયાળામાંથી મોટા ભાગના આ વિસ્તારની અંદરથી, સૌરાષ્ટ્રમાંથી અને એમાં આપણો વિસ્તાર કે કચ્છની અંદરથી પણ અહીંયા બધા માલધારી ભાઈઓને ખબર છે શું હાલત થતી છે, પશુપાલકોને ખબર છે શું હાલત થતી છે. ઉનાળો આવે એટલે લગભગ કાં તો ઢોરને પશુને પાવા માટેના હવેડામાં પાણી નહોતા રહેતા. ઘાસચારાની વાત તો છોડો, અને એ ઘાસચારા માટે કાં તો આપણે ભાગીને જવું પડે મધ્ય ગુજરાતમાં, ખેડા અને આણંદની આજુબાજુમાં, અથવા તો ત્યાં જતા જ્યાં ધોરાજીની આજુબાજુમાં જે ભાદર ડેમ ને વગેરે હતા એવી જગ્યાએ જઈને આપણા પશુઓને સાચવવા માટે અહીંથી હિજરત કરીને એ બાજુ જતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે મુખ્યમંત્રી હતા ને દીર્ઘ દ્રષ્ટિ એને વાપરી, અને એ વખતે ધારાસભ્યો અને આગેવાનોની રજૂઆતો, એ વખતે માનનીય મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળતા એને ખૂબ દીર્ઘ દ્રષ્ટિથી રજૂઆતોને ધ્યાનમાં રાખીને જે સરદાર સરોવર ડેમ જેનું